એ મારે છે રે 5 ભેહું પંપુડું રે પંપુડું નીરી નીરીન હું રે થાક્યો પંપુડું રે પંપુડું એકે દોવા દેતી નથી પંપુડું રે પંપુડું બોલો મારે 5 ભેહું છે પણ એકે દોવા દેતી નથી અને મારો માણા ખબરી છે ને ઘરમાં હું કરતો છે ને કઈ ખબર જ ન પડતી એ ખબરી અહીંયા બહાર આવ એ ઝીણા દાદા આ બિલ કેટલા દીથા આવેલું છે અને આજ છેલ્લી તારીખ છે ભરવા જવાની પૈસા આપો તો ભરી આવું હું કેટલું બિલ આવ્યું એ 3220 રૂપિયા લા એટલું બધું બિલ હું આપણા ઘરમાં સલું છે એ વપરાશ તો છે જ તે ને ઝીણા દાદા જો પંખા ફરે ગલોબ થાય પછી એસી શરૂ રાખું શાળામાં તો એસી સલું રાખે બોલો કેવો માણસ છે શાળામાં તો એસી સલું રાખે તને ટાઈટ ન હોતી તાઈટ હોય ને ઝીણા દાદા પણ પછી છે ને ઓલી સગડી ગરમ કરું ને પછી તાપી લઉં બોલો લ્યો કેવો માણસ છે એસી સલું રાખે સગડી સલું રાખે પછી તો લાડ બધું બિલ આવે જ તને એ ઝીણા દાદા તમે નકરું મને હું ખીજાવશો એ કાંઈ હું એકલો નથી વાપરતો આ 5 ભેહું તમારી બાંધી છે 24 કલાક એની માથે પંખા ફરે એનું એ ડોબા શાળો છે એટલે ત્યાં પંખા સલું ન રાખવાના હોય અને સને ધાબળા ઓઢાડવાના હોય અને સને ઓલા પણ લાકડા પીડા ને એનથી તાર ઊનું પાણી કરવાનું અને એનથી રસોઈ રાંધવાની ના ના હો ઝીણા દાદા ઈ લાકડા નથી બગાડવાના જ તે કેમ ન બગાડવાના ઈ તમે તમારે હાટું રાખ્યા છે મારી હાટું હું કામ એ તમને બાળવાના થાય છે તો ક્યાં ગોતવા જવા અહીંયા તો બોલો કેવો માણસ છે અત્યારથી સને મારી હાટું લાકડાનો ટોક કરવા મળ્યો ઊભો રહે તું કેટલું બિલ આવેલું છે એ 3220 હાલે એ ઝીણા દાદા આ તો 3000 જ છે 200 રૂપિયા લાવો છે એ 200 રૂપિયા સને એને કેજે વાજબી લઈ લે એમ એ ઈ કાંઈ તમારા હાળા નથી થતા તો વ્યાજબી રાખે 200 રૂપિયા પહેલા કઢાવશે લાવો એ હારું હાલે હા હા પાછો આવજે તમને શું લાગે એમ ઘરની સ્વાકી કરું એમ મારા ભાઈ નથી એટલે ના ના ભૂખ લાગી નથી આમ જેમ વળ ખાવ છો મારા ભાઈ એક દીનું કઈ ગયો હતો કે એક દી હું પાછો આવી આ 2 દી ક્યાં તોય ન આવ્યો એને ખબર છે કે મારા ભાઈને ખાધા વગર નહીં હાલે તો પાછો પૈસા ન દેતો ગયો ભૂખ લાગી કરવું શું હવે ભાઈ નું આવે ને તો હાલશે પણ ખાધા વગર તો હાલશે જ નહીં હાય ઘરમાં ગમે એ વસ્તુ હોય ને વેચી નાખવું પછી ખાઈ આવું ખાધા વગર તો હાલશે જ નહીં આજ નકર હવે નકર ટાંટિયા કરવા મળ્યા ભૂચા ભૂચા ઘરમાં જવા દે લે પંખો છે મારા ભાઈ જ રાખીને હુવે કે નહીં એ આવે ને એટલે આ વેચી દઉં એને ખબર પડે કે નહીં પૈસા ન દીધા એટલે આને વેચી ખાય એવું આજનું તો કઈ નાખું એ પથરી જિંદગીમાં પહેલી વાર આપણી હારે ગેમ થઈ ગયો આપણે આખા ગામની ગેમ કરવી અને આ મારો હારો ખબરી આપણી ગેમ કરી ગયો બોલ હા હો ગજુભાઈ હું 2-3 દીધા તો નાયો જ નથી પાણી અડે ને તોય પડે અરે પથરી નાવાની તું ક્યાં કરે હું તો એમ તો હું નાય નાખું પણ જયારે હાબુ અડે ને વાહામાં ત્યારે બહુ બળે પણ આ મારો હારો ઝીણા દાદા છે હાવ ઝીણા એવા હાવ મારી જેવા હૂંક લકડી પણ ધોકા બહુ બળમાંથી માર્યા તો હો ભાઈ હા હો અને ગજુભાઈ ખબરી હોશિયાર પાછો કેતો નથી કે જીના દાદા આવી ગયા છે એમ અરે તો હું હવે તો હું છે ને ખબરીને હું થોડો પતરી મૂકતો છું એવું પ્લાનિંગ કરું ને કે ખબરી ના તે તો વાહા ફાડી નાખું હા હા એને ખબર પડવી જોવે એ ગાંડા જો આ હારે થતો એમાં હા તે ગાંડા તેદી કીધું નહીં કે કપચી લેવા જાવ છો ગજુભાઈ ધ્યાન રાખજો એ બધો ખબરીનો વાંક છે મારો એમાં કાંઈ વાંક નથી તારો વાંક હોય તો ગાંડા તને અત્યાર સુધી બેહવા દીધો હોય 2 ફેરવી ન મૂકી હોય રજુભાઈ વાહ તો મને બળે તો છે જ તેવો પાછો હે માર તો તૈડે બરોબર જ ખાધા છે પણ હવે છે ને તૈડે ભેગા થઈને ખબરીને ઢીબી નાખવી તો પણ ખબરી હાથમાં આવો જો ને હું ગામમાંથી જ આવ્યો પણ ખબરી ક્યાંય મને જડ્યો નહીં નકર તરત તમને કહી દે હે ક્યાંય મળે ને તો પાછો કઈ એ લાય ધોકો લાય તો એ મારતા નહીં પણ મને જોતો ખરો હું મારો વાંક છે એમ હજી તો બોલે પત્રી આ વાંક નું પૂછે છે હવે તો કપચી લેવા આવ્યા તેથી કહેવાય નહીં કે ઝીણા દાદા આવી ગયેલા છે એમ 2 ભેગા થઈને માર્યા થઈને ને તો ભાઈ ઈ તો મેં છે ને ખાલી આંગળી સીધાનું ફોન લીધું મેં થોડા માર્યા હતા લાય વીટડું લાય પાપ કરો એક રીતના ભેગો પણ હવે મને હુલેવા માર્યા છે તમને જે માર્યા એને મારો ને ઈ વાત થાશી હો ગજુભાઈ આપણને જે માર્યા ને એનો વારો પાડી ઝીણા દાદાનો પણ ઈ ઝપટમાં કેમ આવે
હવે ઈ ઝપટમાં કેમ આવે ઈ હું તમને સમજાવું. સમજાય કેમ? વાહ ખબરી વાહ, મગજ અમારી જેવો દોડે હો ભાઈ તારો. હા ભાઈ વાહ. જો જીણા દાદા માર ખાય પાછો મને નહીં મારતા હો. નહીં તને આમ આંગળી નહીં અડાડવી. કાં ગાંડા? તો આમ જો હું ઘેરે જાઉં છું તમે આવજો બરોબર ને? કોઈ એટલે વાહો વાસે જ પછી આવી જા. એમ જો પ્લાન મસ્ત છે સમજ્યા? ઈ બી નાખી હાલ તું ઝીણા દાદા ને હાલ. ભૈયા ભરીન હા લ્યો આપો આ શાશ્વીન મેકી દેજો. તે કેમ આ પૂરેપૂરા ભરીને આવ્યો તું? એ જીણા દાદા લેટ બિલ તો પૂરેપૂરું જ ભરવાનું હોય ને. એને કહેવાય ને થોડુંક વાજબી રાખો એમ. આપણે છે ને વરસાદ પાણી ઓછા થશે. એ તે ઈ કીધું તું મેં તે કઈ તમને વીજળી થોડી ઓછી આપી છે એવું કાંઈ ન હાલે આમાં. એ હારું લે. લે આ બધા હું આવ્યા? હું ગજુ આવ્યો? હા કાંઈ નહીં હાલે ખબર હાલ આપણે ગેમ રમવાની ચાલ. ગેમ રમવાની છે? હા, હાલ. હાલો હાલો મજા આવશે. હાલો હાલો હું હાલો ગેમ રમવા. ઝીણા દાદા તમે નહીં હો, કેમ હું નહીં? તમારો હાથ બહુ ભારે છે હો. અમે ખાલી છોકરાઓ રમી, મોટા નહીં. નહીં. એ પૈત્રી મને રમાડવાનો તમારે. ના હાલે ખબર આપણે ઘણું કામ છે. હાલે આપણે વાડીએ જઈ વાડી. એ ખબરી માન રમવાની મજા આવશે. હાલ ને ભાઈ. મારે તો આવું જ છે પણ ઝીણા દાદા આવા દેવા જોવે ને. આમ જો ગજુભાઈ એક કામ કરો ને ઝીણા દાદા ને હારી લઈ લઈ. હા તો કાંઈ વાંધો નહીં ખબરી, ઝીણા દાદા નહીં લઈ પણ જો ઝીણા દાદા ધીમે હાથ ઉપાડવાનો હો ભાઈ. પછી આમ જો હજી વાહા દુખે છે. એ હારું ગજુ તમ તારે છે ને હું ધીમે ધીમે હાથ ઉપાડીશ. હા તો કાંઈ વાંધો નહીં. હાલો તો મેદાનમાં તો યાદ આવી ને વાડામાં. હાલો હાલો. એ ગજુ આપણે રમત રમવા તો આવી ગયા પણ કઈ રમત રમવાની છે ઈ તો કે. જો ઝીણા દાદા સૌથી પહેલા તમને શું બતાયા? ગોળ કુંડાળું બતાય. હા હે બોર્ડર બાંધી બરોબર. હવે જેની માથે દા આવે ઈ તો કરતો આવશે અને બરોબર ધક્કો મારીને ગમે એને બહાર કાઢવાના, ખેંચીને લઈ જવાના બરોબર. એટલે 2 જણા આઉટ થઈ ગયા એટલે ઈ 2 જણા પાછા આવશે અને બધાને બહાર કાઢવાના. જો પણ આમાં એક નિયમ છે. આમ હાથ પકડી રાખવાનો. જે પણ તમે ધક્કો મારો ગમે એને બહાર કાઢો, જો હાથ મુકાઈ ગયો તો ઈ વ્યક્તિને મારવામાં આવશે. એટલે હાથ મૂકવાનો નહીં અને મુકાઈ ગયો તો માર ખાવાની ચારી રાખવાની. બોલો સમજાણું? હા અરે હું ગમે એવી ગેમ હોય ને તોય હું જીતી જ જાઉં. હા તો વાંધો નહીં. હાલો પાકો. હા જો ખબરી તારી માથે દા આવ્યો બરોબર. 1 ને અડ્યા, 2 ને અડ્યા, 3 ને અડ્યા, 4. સમજાઈ ગયું? હા હું બહાર વયો જાઉં બરોબર. ભયો જાય એ પાછો ત બોલજો. હા હાલો જો આવું છું. હા એ પત્રી આગો રહી છે. જીણા દાદા આવી ગયા તમે? ઓ કેવો માણસ છે ઓલાને પકડવાના હતા. હાલો હવે 2 થઈને આવો. પત્રી ધ્યાન રાખજો હો. જોજો જીણા દાદા મારો હાથમાં મેકતા પાછા. હા પકડ હાથ. હા એ તમે નહીં હું પકડું, મને તમારા પર વિશ્વાસ નથી. એ ખબરી પાછો ધ્યાન રાખજો હો. હા ભાઈ હવે હાલો હાલો હાલો. દાદા આવી ગયા, હાથ મૂકી દીધો. ઉપાડો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. કબડ્ડી કોઈ નાખે ઝીણા દાદાને. કેવો માણસ છે હું કેવીને ભાગી ગયો તો. પણ મારે માર ખાવા તો. હવે હું પકડી તને. હા હાલો. એ પત્રી હવે તો આપણે 2 થઈ જા. એ ગાંડા તુંય તે કેટલો વજન છે તારામાં તોય તને 2 જણા થઈને ઢહડીને લઈને વઈ આવી ગયા. યો એક ગજુભાઈ 2 જણા હતા એટલે હો. હા વાંધો નહીં. આમ જો ગાંડા તું મારો હાથ પકડ. આ ખબરી હડકો પકડતો જ નથી. હા એ ધ્યાન રાખજે વાલો. હા ને હાલો. કા ઝીણા દાદા પાસે આવી ગયા. મોચ ઓય બાપા 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 ઓય બાપા. એ ખબરી બસાય ખબરી. એ ગાંડા બસાય. એ જીણા દાદા
વાહ વાહ હા હા કેમ પણ મજા આવી ગયો એ ઝીણા દાદા હવે બેને કાખલીમાં નાખી ન વયાવાય તમે ઈતી હવે થાકી જા હા લેવા જો હાલો 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 ગેમ ચાલુ રાખો હાલો હાલો લો ધ્યાન રાખજો હા હા પાછા મુકાઈને વયા હું કરતા છો તું એ કાંઈ નો ચાલો ઝીણા દાદા આમ જો હવે અમે મેં કહી ને તો તમે ન મૂકતા હો અરે નો મૂકું હાલો હા. એ પાછા આવી ગયા કેમ છે દાદા કેમ છું આ તો ગેમ કહેવાય ભાઈ મારવા તો તમને પડશે તો બોજ પત્રી ઓય બાપા ઓય